જેના મનમાં રામ વસે છે ને એને કોઈનો ડર નથી. જેના પથ્થર પણ પાણીમાં તરે છે ને એની શક્તિનો કોઈ અંત નથી. રામનવમીએ મંદિર તો સજાવીશું આપણે, પણ હૃદયમાં જો થોડી મર્યાદા લાવીએ ને તો ખરા અર્થમાં આપણા અંદરનો રામ જાગ્યો છે. બાકી રાવણ તો દર વર્ષે પૂતળામાં જ બળે છે. જેમના નામ માત્રથી પથ્થર પણ તરી ગયા અને જેમના આદર્શો આજે આપણે હજારો વર્ષ પછી પણ સાચો માર્ગ બતાવે ને એવા મર્યાદા પુરુષોત્તમ રામનો જન્મોત્સવ એટલે કે રામનવમી. ચૈત્ર સુદ નવમી એટલે કે વસંત નવરાત્રિનો છેલ્લો દિવસ અયોધ્યાના રાજા દશરથ અને માતા કૌશલ્યાના ઘરે પ્રભુ જન્મ્યા હતા ને ત્યારે આખી સૃષ્ટિ હરખાઈ હતી. શાસ્ત્રો મુજબ મધ્યાહન સમય એટલે કે બપોરના 12 વાગ્યે જ્યારે સૂર્ય મધ્ય આકાશમાં હતા ને ત્યારે વિષ્ણુ ભગવાને 7મા અવતાર તરીકે પૃથ્વી પર પગલાં પાડ્યા હતા અને માતા કૌશલ્યાએ સ્તુતિ કરી હતી. હે પ્રકટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હરસિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ બિચારી. દીનદયાળ અને કૌશલ્યાનું હિત કરનાર પ્રભુ પ્રગટ થાય છે અને પ્રભુનું આ મનમોહક રૂપ જોઈને માતા કૌશલ્યા ખૂબ જ હર્ષિત થાય છે. જેમના નેત્રો અત્યંત સુંદર, શરીરનો રંગ શ્યામ વાદળ જેવો, ચારો ભુજામાં શસ્ત્રો ધારણ કરેલા, વનમાળા અને આભૂષણો પહેરેલા વિશાળ નેત્રોવાળા પ્રભુ શોભાના સાગર અને દુષ્ટોના નાશ કરનારા છે. ત્યારે કૌશલ્યા માતા અત્યંત ખુશ થાય છે અને બે હાથ જોડીને પ્રભુને કહે છે કે હે અનંત, હું તમારી સ્તુતિ કઈ રીતે કરું કે વેદ અને પુરાણ તો તમને જ્ઞાન, ગુણ અને માયાથી પર માને છે. વિચારો તો ખરા, જેને સવારે રાજગાદી મળવાની છે, સોનાના સિંહાસનો તૈયાર છે અને અચાનક ખબર પડે છે કે બાપનું વચન પાળવા વનમાં જવાનું છે. કોઈ સામાન્ય માણસ હોય ને તો એ પાગલ થઈ જાય, પણ આ તો હતા રાઘવ. મોઢા પર સ્મિત રાખીને રેશમી વસ્ત્રો ઉતારે છે અને વલ્કલ ધારણ કરે છે ને ત્યારે આખી વનરાય રડી પડે છે. રામ એટલે ત્યાગની પરાકાષ્ઠા, જેણે આખું જીવન બીજા માટે જીવવું, સબરીના હેઠાબોળ ખાવામાં તેને પોતાની મોટાઈ માની અને રાવણ જેવા મહાપંડિતને મારીને પણ તેના ચરણોમાં નમસ્કાર કર્યા. લોકો કહે છે કે રામ પાસે ચમત્કાર છે, પણ ના, રામ પાસે ધીરજ છે. રાવણ પાસે જ્યારે સોનાની લંકા હતી ને ત્યારે રામ પાસે માત્ર વનવાસીઓ હતા. રાવણ પાસે અહંકાર હતો, પણ રામ પાસે સંસ્કાર હતા. આજે આપણે હજારો વર્ષ પછી પણ રામને યાદ કરીએ છીએ, કારણ કે તેને સાબિત કર્યું છે કે દુનિયામાં ગમે તેટલો મોટો રાવણ હોય પણ તમારી અંદર જો રામ જેવી મર્યાદા હશે ને તો જીત તમારી જ હશે. રામનવમી શું માત્ર એક જન્મદિવસ છે? ના, આ દિવસ છે અધર્મનો ધર્મ પર વિજયનો. આ દિવસ છે આદર્શ પુત્ર, આદર્શ પિતા, આદર્શ પતિ અને આદર્શ રાજાના પૃથ્વી પર આગમનનો દિવસ. જો તમને ગર્વ હોય કે તમે એ દેશમાં જન્મ્યા છો જ્યાં પ્રભુ શ્રી રામે પગલાં પાડ્યા હતા, તો આ વિડીયો એટલો શેર કરો કે દરેક ગુજરાતીના હૃદયમાં રામ જાગે. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો.